નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મહાભારતનું યુદ્ધ શા માટે થયું કુરુક્ષેત્રમાં જ। આ છે તેની પાછળના 3 રહસ્યો। મહાભારત એ માત્ર મહાપુરાણ જ નહીં, પંચમ વેદ છે। તે ભારતનો ઇતિહાસ ગ્રંથ છે। મહાભારતનું યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુ સામ્રાજ્યના સિંહાસન માટે લડાયું હતું। પરંતુ શું તમે એ કારણથી વાકેફ છો કે આ યુદ્ધ માટે કુરુક્ષેત્રની જ પસંદગી કયા કારણથી કરવામાં આવી હતી? તેના માટે 3 લોકવાયકા પ્રચલિત છે, જેના વિશે આજે જાણકારી આપવામાં આવી છે। ભાઈના હાથે ભાઈનું મોત, કુરુનું ક્ષેત્ર। બીજી માન્યતા કુરુ સાથે જોડાયેલી છે। એક સમયે કુરુ આ જમીન ખેડી રહ્યા હતા, ત્યારે દેવરાજ ઇન્દ્ર તેમની પાસે ગયા અને આમ કરવાનું કારણ તેને પૂછ્યું। કુરુએ તેમને જણાવ્યું કે જે પણ વ્યક્તિ આ સ્થળ પર મૃત્યુ પામશે તે પુણ્યલોકને પામે તેવી મારી ઈચ્છા છે। ઇન્દ્ર તેમની વાત પર હસ્યા અને ત્યાંથી સ્વર્ગલોકમાં જતા રહ્યા। આવું અનેક વાર થયું અને આ વાત અન્ય દેવ સુધી પણ પહોંચી। ત્યારે બધા જ દેવોએ ઇન્દ્રને સમજાવ્યા કે તે કુરુને તેમના પક્ષમાં કરી લે। ત્યાર પછી ઇન્દ્ર ફરીથી કુરુ પાસે ગયા અને તેમને જણાવ્યું કે આ ભૂમિ પર માણસ કે પશુ પક્ષી નિરાહાર રહીને યુદ્ધ કરશે અને તેનો મોત થશે તો તે સ્વર્ગલોકને પામશે। આ વાતથી ભીષ્મ, કૃષ્ણ વાકેફ હતા, એટલા માટે યુદ્ધ કુરુક્ષેત્રમાં લડવામાં આવ્યું હતું। શ્રવણ કુમારની વાર્તા। શ્રવણ કુમારે તેના માતા પિતાની તીર્થયાત્રાની ઈચ્છા પૂરી કરવા માટે તેમને કાવડમાં બેસાડી લઈ જઈ રહ્યો હતો। તે ચાલતો ચાલતો જ્યારે કુરુક્ષેત્રમાં પહોંચ્યો તો તેણે તેના માતા પિતાને કાવડમાંથી ઉતારી દીધા અને ચાલવાનું કહ્યું। આ ભૂમિમાંથી પસાર થઈ ગયા પછી શ્રવણને તેના કામ પર પશ્ચાતાપ થયો અને તેણે ક્ષમા માંગી। ત્યારે તેના માતા પિતાએ જણાવ્યું કે આ ભૂમિ પર એક સમયે મય નામનો રાક્ષસ થયો હતો, તેણે તેના માતા પિતાની પણ હત્યા કરી નાખી હતી। તેના આ સંસ્કાર કુરુક્ષેત્રમાં રહી ગયા છે, એટલા માટે જ જે પણ આ ભૂમિ પર પગ મૂકે છે તેની બુદ્ધિ બગડી જાય છે। આવી અને નવી નવી ધાર્મિક કથાઓ તેમજ સત્ય ઘટનાઓ અને નવી નવી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। થેન્ક યુ મિત્રો।